નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન, પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા। પરશુરામ જયંતિના પવિત્ર અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા શ્રીનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રારંભ કરીને પાણીગેટ માંડવી અને સુસાગર પસાર થાય, ત્યારબાદ પંચમુખી હનુમાન મંદિર ખાતે પૂર્ણ થવાની છે। શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ 21 ઇન્સ્પેક્ટર, 46 સબ ઇન્સ્પેક્ટર અને 150થી વધુ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે। શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થા દ્રઢ રાખવામાં આવી છે અને ડ્રોન કેમેરા દ્વારા પણ સમગ્ર યાત્રા પર સતત નજર રાખવામાં આવશે। પોલીસ દ્વારા ડોમિનિયન એક્સરસાઇઝની જેમ સજ્જ તૈયારી કરાઈ છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સાથે જ સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે પણ વિશેષ તકેદારી લેવામાં આવી છે। શહેર પોલીસે જાહેર જનતાને શાંતિ અને સહયોગ આપવા અપીલ કરી છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે।